નમસ્કાર મિત્રો, આરટીઈ ગુજરાત એડમિશન 2026-27 આરટીઈ ગુજરાત એડમિશનમાં જે વિદ્યાર્થીઓને ધોરણ 1માં એડમિશન લેવું છે એ વાલીઓ માટે અત્યારથી જ તૈયાર થઈ જવાની આ વિડીયોમાં મિત્રો જે બાળકોને ધોરણ 1માં એડમિશન કરાવવું છે તે વાલીઓ માટેની આ માહિતી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને બીજા અન્ય મિત્રોને શેર કરજો। આ માહિતી તમારા માટે ખૂબ અગત્યની છે। છેલ્લી ઘડીએ દોડધામ ના થાય તે માટે અત્યારથી જ ડોક્યુમેન્ટ તૈયાર કરવાના છે। મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર કરવાના છે? તો એક પહેલું છે ઉંમરનો નિયમ। બાળકને 1/6/26ના રોજ 100 વર્ષ પૂર્ણ થયેલા હોવા ફરજિયાત છે। 100 વર્ષમાં એક દિવસ પણ ઓછો હશે તો ફોર્મ ભરાશે નહીં। ત્યારબાદ બીજો છે નામમાં સુધારો। જન્મના દાખલા બાળકનું આખું નામ, એમનું નામ, પિતાનું નામ અને અટક હોવી જરૂરી છે। તમામ સરકારી દસ્તાવેજોમાં સ્પેલિંગ જન્મના દાખલા મુજબ જ કરવા ફરજિયાત છે। તેમજ ત્રીજો છે ફેરફાર, આધાર કાર્ડ અપડેટ। મિત્રો બાળકના આધાર કાર્ડમાં બાયોમેટ્રિક, ફિંગરપ્રિન્ટ અને ફોટો ફરજિયાત અપલોડ કરાવી લેવા। તેમજ આવકનો દાખલો, વાલીએ હાલના રહેણાંકના પુરાવા મુજબના સરનામે જ નવો આવકનો દાખલો કઢાવી લેવાનો છે। મિત્રો ત્યારબાદ છે જરૂરી દસ્તાવેજોની યાદી। આ બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારી પાસે રાખવાના છે। એમાં જન્મનો દાખલો, આખા નામવાળો વિદ્યાર્થીનો, રહેણાંકનો પુરાવો, લાઇટ બિલ, વેરા બિલ, આધાર કાર્ડ, રેશન કાર્ડ અને જો ભાડે રહેતા હોય તો રજિસ્ટર્ડ ભાડા કરાર ચાલશે, લોટરીવાળો નહીં। એક છે આવકનો દાખલો, મામલતદાર તથા ટીડીઓ સાહેબનો નવો દાખલો કઢાવવાનો છે। આધાર કાર્ડ બાળકનું અપડેટ આધાર કાર્ડ કરવાનું છે। જાતિનો દાખલો કઢાવવાનો છે। SC ST OBC કેટેગરીના તમામ વિદ્યાર્થીઓએ બેંકની વિગત, બાળક અથવા વાલીના નામની બેંકની વિગત તમારે ભેગી કરવાની છે। અને ફોટો, બાળકનો પાસપોર્ટ સાઇઝનો કલર ફોટો, આ બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે ભેગા કરી રાખવાના છે। મિત્રો ખાસ નોંધ છે મિત્રો, જો ડોક્યુમેન્ટમાં કોઈ ભૂલ હોય તો અત્યારેથી સુધારી લેવી, જેથી પ્રવેશ પ્રક્રિયા સમયે કોઈ મુશ્કેલી ના આવે। આ માહિતી વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો અને જરૂરિયાતમંદ વાલીઓ સુધી આ મેસેજને પહોંચાડો મિત્રો, જેથી જે મિત્રોને આરટીઈમાં ફોર્મ ભરાવવું છે, બાળકના 6 વર્ષ થઈ ગયા છે, તે મિત્રો આ બધી તૈયારી કરી રાખે, એટલે ફોર્મ વખતે કોઈ જાતની તકલીફ ના થાય। મળીએ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।